નર્મદા અને ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદથી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા કરજણ ડેમમાં પાણીની આવક થઈ છે। 43,789 ક્યુસેક પાણી કરજણ ડેમમાં આવ્યું। ડેમના 4 દરવાજા 2 મીટર ખોલીને પાણી છોડવામાં આવ્યું। 4 દરવાજા ખોલીને 34,743 ક્યુસેક પાણી નદીમાં છોડાયું। નીચાણવાળા વિસ્તારના લોકોને નદી કિનારાથી દૂર રહેવા માટે વહીવટીતંત્રએ અપીલ કરી છે। નર્મદા અને ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદથી નદીઓના જળસ્તરમાં સતત વધારો થયો છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા કરજણ ડેમમાં પાણીની આવક થઈ છે। પાણીની આવકમાં વધારો થયો છે। 43,789 ક્યુસેક પાણી કરજણ ડેમમાં આવ્યું છે। હાલ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। 2 મીટર સુધી દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે। હવામાન વિભાગની આગાહીને પગલે નર્મદા જિલ્લામાં પણ ગત રાત્રિથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે અને ભારે વરસાદને પગલે નર્મદા જિલ્લામાં પણ લગભગ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લગભગ 40 થી 50 જેટલા ઢોરોને સ્થળાંતર કરવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે આ કરજણ નદીનું રૌદ્ર સ્વરૂપ છે। ડેડિયાપાડામાં 4 થી 5 ઇંચ વરસાદ પડવાને કારણે કરજણ ડેમના 5 દરવાજા ખોલીને 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે આમ ચોક્કસ કહી શકાય કે હાલમાં જેના આગાહીને પગલે નર્મદા જિલ્લામાં જે સતત ને સતત વરસાદ પડી રહ્યો છે, આજે 12 ઇંચથી 13 ઇંચ વરસાદ જેટલો પડી ચૂક્યો છે, જેને લઈને જનજીવન પર ભારે અસર પડી રહી છે। પ્રવીણ પટવારી, વીટીવી ન્યૂઝ, નર્મદા।